શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનું મહાત્મ્ય. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. ભગવાન શંકર પાર્વતીજીને કહે છે, દેવી, ગીતાજીના 17મા અધ્યાયનું મહાત્મ્ય હું તમને કહું છું તે સાંભળો. એક વખત એક રાજાના નોકરે એક ગાંડા બની ગયેલા હાથી ઉપર સવારી કરી. બધાએ ઘણો વાર્યો, છતાંય થોડા જ સમયમાં પેલા નોકરને પોતાની સૂંઢમાં લપેટી લીધો, જમીન પર પટક્યો અને પગ નીચે કચડી નાખ્યો. તે નોકર બીજા જન્મમાં હાથી બનીને જન્મ્યો અને એક રાજાને ત્યાં વેચાયો. પણ એને એના આગલા જન્મનું જ્ઞાન રહ્યું હતું, તેથી મનુષ્ય યોનિમાંથી હાથીની યોનિમાં આવવા માટે ઘણો પસ્તાવો કરવા લાગ્યો. ચિંતામાં ને ચિંતામાં એણે ખાવા પીવાનું છોડી દીધું. રાજાને લાગ્યું કે હાથી માંદો પડી ગયો છે, એથી એણે સાજો કરવા માટે ઘણી દવાઓ કરાવી, ઘણા ઉપચારો અજમાવ્યા, પણ હાથી સાજો ન થયો તે ન જ થયો. એક વખત એક વિદ્વાન બ્રાહ્મણ રાજાને ત્યાં આવ્યા. તેને રાજાએ હાથી બતાવ્યો અને એને સાજો કરવા શું કરવું તે પૂછ્યું. એને સાજો કરવા કરતાં એનો જીવ આ દેહમાંથી છૂટે એમ કરવું જ યોગ્ય છે, એમ કહી બ્રાહ્મણે હાથી પાસે બેસી ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કર્યો. એ પાઠ સાંભળી હાથીની મુક્તિ થઈ, તેને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું અને વૈકુંઠ ધામને પામ્યો. ગીતાજીના 17મા અધ્યાયના પાઠનો આવો પ્રભાવ જોઈ રાજાએ પણ નિત્ય 17મા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો.